હવે આપણે વાત કરીશું કિમોથેરાપી પછી કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો સૌપ્રથમ કિમોથેરાપી આપ્યા પછીના 4 થી 5 દિવસ સુધી ઉલટી ઉપકા થવાની શક્યતા રહેતી હોય છે, જેના માટે ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી મેડિસિન નિયમિત સમયસર લેવી જોઈએ. એ સિવાય કિમોથેરાપી આપ્યા પછી મોઢાનો સ્વાદ બદલાઈ જતો હોય છે, ઘણીવાર ભૂખ પણ ઓછી લાગતી હોય છે, પણ એવા ટાઈમે પણ ખાસ કરીને ખોરાક લેવાનું ધ્યાન રાખવું જોઈએ. એ સિવાય ઘણા બધા દર્દીઓ પ્રશ્ન પૂછતા હોય છે, સાહેબ કિમોથેરાપી લીધા પછી શું જમવું જોઈએ, શું ખોરાક લેવો જોઈએ. તો ખાસ કરીને રાંધેલો ખોરાક લેવો, ફ્રેશ ખોરાક લેવો, બાસી ખોરાક ના લેવો જોઈએ, તેમજ રો વેજીટેબલ ના લેવા જોઈએ, ફ્રૂટ્સ પોસિબલ હોય તો અવોઇડ કરવા, અને જો લેવા જોઈએ તો ગરમ પાણીમાં વોશ કરીને લેવા જોઈએ. એ સિવાય અમુક વોર્નિંગ સિગ્નલ્સ છે કે રેડ સિગ્નલ્સ છે કે જેમ કે સતત તાવ આવવો, તાવ સાથે ઠંડી લાગવી, બહુ જ પ્રમાણમાં ઉલટી ઉપકા થવા, તેમજ બહુ જ પ્રમાણમાં ઝાડા થઈ જવા, શ્વાસ ચડવો, સતત માથું દુખવું, દેખાવામાં તકલીફ થવી કે હાથ પગ ખોટા પડી જવા, આમાંથી કોઈ પણ પ્રકારની સમસ્યા કે સાઇન સિમ્ટમ્સ જણાય તો તુરંત જ એક્સપર્ટ ડોક્ટર કોન્ટેક્ટ કરવો, એમના કન્સલ્ટેશન પ્રમાણે એમના માર્ગદર્શન હેઠળ સારવાર લેવી જોઈએ.